નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરે જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા। આ બેઠકમાં વીજળી, દબાણ, ટ્રાફિક, માવઠાથી પાકને નુકસાન, વિકાસલક્ષી કામો, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્રશ્ન સંદર્ભે સંબંધિત અધિકારીઓને પણ જવાબ રજૂ કરવાની અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાબ, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, અધિક નિવાસી કલેક્ટર NF ચૌધરી, ડીવાયએસપી શ્રી પટણી સહિતના સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ શહેરમાં આવેલી ઐતિહાસિક બાઉદીન કોલેજનું નામ બદલવું કે નહીં તે અંગે પ્રજાનો મત જોઈએ। સરદાર પટેલનું જૂનાગઢને મુક્તિ અપાવવા મહત્વનો રોલ હતો। કોલેજને હવે સરદાર પટેલનું નામ આપવું જોઈએ। નામ બદલવાથી શિક્ષણમાં ફેર પડવાનો છે તો બદલી નાખવા યુગ પુરોહિતે પણ નિવેદન કર્યું છે। બાઉદીનભાઈ અને સરદાર પટેલ બંને મહાન હતા, પણ હાલ પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન અપાય તો સારું। હાલ થોડા સમય પહેલા જૂનાગઢની 100 વર્ષથી પણ જૂની બાઉદીન કોલેજ ચર્ચાનો વિષય બની છે, કારણ કે કોલેજનું નામ બદલવાની વાતો અંગે નિવેદનો સામે આવ્યા છે। એક તરફ જૂનાગઢના MLA સંજય કોરડિયાએ આ કોલેજનું નામ બદલી સરદાર વલ્લભભાઈ પટેલ રાખવાનું સૂચન કર્યું છે। સરકારમાં માંગ પણ કરી છે, પણ ઉપરાંત મહેશગીરી બાપુ દ્વારા પણ આ જ પ્રકારની વાત કહેવામાં આવી છે। જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે આ બાબતે આખરે જૂનાગઢની જનતાનો શું મત છે જોઈએ આપણે ન્યૂઝ 20 ગુજરાતીના માધ્યમથી। હાલ જે આજે એક જૂનાગઢમાં એક મુદ્દો આવ્યો છે કે ભાઈ બાઉદીન કોલેજનું નામ છે તે બદલી અને સરદાર પટેલ કોલેજ રાખવું જોઈએ। આ નામ સાથે અમારે કોઈ પણ જાતનો વાંધો નથી, પણ જે પણ લોકો આ માંગણી કરી રહ્યા છે તેને એટલું જ કહેવા માંગુ છું, પોતે પહેલા ઇતિહાસ જાણી લે। આ બાઉદીનભાઈ કે જે રસુલ ખાન નવાબના શાળા હતા, રસુલ ખાન નવાબ એટલે કે જેમણે હિન્દુ મુસ્લિમ ક્યારેય કર્યું નથી। જેટલું એણે મુસ્લિમ પ્રજા માટે કર્યું છે તેટલું તેણે આપણી હિન્દુ પ્રજા માટે કર્યું છે। જે તે ટાઈમે કોલેજનું નિર્માણ થયું ત્યારે તેમણે બાઉદીનભાઈએ પોતે 60,163 રૂપિયા આ કોલેજના નિર્માણ માટે આપેલા હતા, અને આ ત્યારે કોલેજ આ રાજ્ય ખર્ચે ચાલી રહી હતી। અને તે સમયમાં ત્યારે બાઉદીનભાઈ પોતાના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા તેમાં કોઈ મુસલમાન, ફક્ત મુસલમાન નહોતા, હિન્દુ મુસ્લિમ બંને કોમના વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા હતા। ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે જો આ કોલેજનું નામ બદલવાથી શિક્ષણનું સ્તર સારું આવતું હોય તો આ કોલેજનું નામ બદલો। આ કોલેજનું નામ બદલવાથી આ કોલેજના રિનોવેશન માટેના જે રૂપિયા અટકેલા પડ્યા છે સરકારમાં તે આવી જતા હોય તો આ કોલેજનું નામ બદલવું જોઈએ। ફક્ત ને ફક્ત આ મુદ્દો એટલે ઉપાડવામાં આવ્યો છે કે લોકો ક્યાંક ને ક્યાંક તેના જાહેર જે પ્રશ્નો છે તેમાંથી બહાર નીકળી અને અહીંયા ફોકસ થાય, એટલા માટે આજના આ જે નેતાઓ દ્વારા મુદ્દો ઉછાળવામાં આવ્યો છે આ વાતના સમર્થનમાં હું નથી કે અને બીજું એ પણ કહેવા માંગુ છું કે તમારું જે એટલું જ સરદાર પટેલ સાહેબ માટે મને પણ એટલું માન છે, પણ તમને પણ એટલું જ માન હોય તો બીજી સરકારી યુનિવર્સિટી અથવા સરકારી કોલેજ જૂનાગઢમાં મંજૂર કરવામાં આવે અને એનું નામ સરદાર પટેલ કોલેજ રાખવામાં આવે તો મને વધારે ખુશી થશે। આજે આપણી બાઉદીન કોલેજના પટાગઢમાં ઊભા છે। જૂનાગઢની અંદર એક જૂનાગઢના ધારાસભ્ય શ્રી, જૂનાગઢના સંત શ્રી મહેશગીરી બાપુ જૂનાગઢ બાઉદીન કોલેજનું નામ બદલવાનું પ્રેરણા છે। જૂનાગઢ બાઉદીન નવાબના શાળાનું નામ છે, અને એવું કોઈ એની કામ જૂનાગઢ માટે કર્યું નથી। આ તો પત્નીને ખુશ કરવા માટે અહીં શાળાનું નામ રાખી દીધું, પરંતુ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેણે 526 રજવાડા એક કર્યા એનું નામ હોવું જરૂરી છે। આ બાઉદીન કોલેજની અંદર આપણે જાણીએ છીએ કે ઝવેરચંદ મેઘાણી, ગૌરીશંકર જોશી, ધૂમકેતુ, મનોજ ખંડેરિયા અને હું પણ ખુદ લીલાભાઈ પરમાર આ બાઉદીન કોલેજમાં ભણેલો વિદ્યાર્થી છું।
એટલે બાઉદીન કોલેજનું નામકરણ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ રાખવામાં આવે એના તરફેણમાં હું સહમત છું અને મારી લાગણી છે. મારું નામ પંકજભાઈ ભરડા. આજે જે બાઉદીન કોલેજનું જે નામ બદલવાની વાત કરી રહ્યા છે ત્યારે આ એક ઐતિહાસિક મુદ્દો છે અને બહુ આ ગંભીર મુદ્દો કહેવાય. આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરી અને આ ઐતિહાસિક મુદ્દાને લેવો જોઈએ. અત્યારે ખરેખર આ બાઉદીન કોલેજનો મુદ્દો તો એક બાજુ મૂકી અને જે જરૂરિયાત છે એ પૂર્ણ કરવી જોઈએ. જુનાગઢની અંદર જે તકલીફો છે એ પૂરી કરવી જોઈએ અને એને બદલે આ કોઈ ગેરમાર્ગે જઈ અને કાંઈક દબાવવાની કોશિશ કરી રહ્યા છે અને કા રાજકીય સ્ટન્ટ બની રહ્યો છે એવું મને લાગી રહ્યું છે. ત્યારે હું ગંભીરતાપૂર્વક કહું છું કે આ ઐતિહાસિક મુદ્દો છે અને વિચારધારા સારી લઈ અને પછી આનું જે કાંઈ કરવું તે કરવું જોઈએ. નથી મારે સરદાર વલ્લભભાઈ પટેલ હારે વાંધો, નથી મારે બાઉદીનભાઈ હારે વાંધો, પણ મારું તો માત્ર ને માત્ર એટલું કહેવું છે કે આની ગંભીરતા લઈ વિચારણા કરી અને પછી આ મુદ્દાને લેવો જોઈએ. અત્યારે જુનાગઢની પ્રજા ત્રાહીમાં પોકારી રહી છે એના વિશે તમારે કરવું જોઈએ. ભ્રષ્ટાચારને જે કાંઈ છે તે બસ આટલું કહી મારી વાતને વિરામ આપું. મારું નામ હિતેશ બાબરિયા. અત્યારે બાઉદીન કોલેજનું નામ બદલાવવાની ચર્ચા ચાલી રહી છે કે બાઉદીન કોલેજનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામે રાખવામાં આવે છે. જે તે સમયે બાઉદીનભાઈએ આ કોલેજ કરી તે પણ એક સારું કામ કર્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપણા ભારતના રત્ન છે. પણ નામ બદલાવવાથી કોઈ પ્રશ્ન હલ નહીં થાય. પ્રશ્ન છે પ્રજાનો અત્યારે જે પ્રશ્નો છે જે કે રોડ, રસ્તા, બરાબર, અત્યારે તેનું નિરાકરણ કરવાની જરૂર છે. આટલા તહેવારો વયા ગયા કે દિવાળી વહી ગઈ, પરિક્રમા વહી ગઈ, પણ રોડ રસ્તાનો પ્રશ્ન અત્યારે એ જ છે. પહેલાં તેની ઉપર ધ્યાન આપવાનું છે. પહેલાં પ્રજાના પ્રશ્નો હલ કરો, પછી બીજી આગળ વાત કરો. જુનાગઢની આઝાદી દેશ 15 ઓગસ્ટ 1947 આઝાદ થયો હતો અને 84 દિવસ પછી જુનાગઢની આઝાદી થઈ હતી અને એ આઝાદીની લડતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ તે તૈયાર કરેલી આરજી હુકુમતની સેના દ્વારા આખી લડાઈ લડી અને જુનાગઢને આઝાદ કરવામાં આવ્યું હતું. અને એ રાજાશાહી વખતના નવાબના વંશજોએ નવાબે એમના શાળાને ના નામે આ બાઉદીન કોલેજ બનાવેલી હતી. પણ એ નવાબના વંશજોએ જુનાગઢ અને ભારત દેશ સાથે ગદ્દારી કરી હતી. એટલે આવી ગદ્દારી ના નામે ચાલતી સંસ્થાઓને બદલી અને જેમને દેશ આઝાદ કરવા માટે કે જેમને દેશની આઝાદી માટે જેમને પ્રયત્ન કર્યા હોય એવા આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે આ કોલેજનું નામકરણ થાય. અને ખાસ કરીને એટલા માટે કે અખંડ ભારતને સંકલિત કરવાનું જો કોઈએ રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હોય તો આ દેશના પૂર્વ ગૃહમંત્રી અને આ દેશને જેને સમર્થન આપ્યું છે એક લોખંડી પુરુષ તરીકે આપણે ઓળખી છીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. એટલે આ જુનાગઢની આઝાદીમાં પણ એમનો સૌથી મોટો ફાળો અને એમનું યોગદાન છે. તો જુનાગઢના તમામ સાધુ સંતો અને જુનાગઢના નગરજનોની એક લાગણી અને માગણી છે કે આ કોલેજનું નામ બદલી અને સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજના નામે આ કોલેજ થાય એવી રાજ્ય સરકારમાં અમે આદરણીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીને પણ એક વિનંતી પત્ર લખ્યો છે કે આ લાગણી સ્વીકારી અને માગણી સ્વીકારી અને આ અમારા જુનાગઢ ઉપર એક ઋણ અને સરદાર વલ્લભભાઈનું ઋણ ચૂકવવાનો આ મોકો અમને જુનાગઢને મળ્યો છે. ત્યારે આ પરિવર્તન સૌથી વધુ જરૂરી છે. આવી સંસ્થાઓ એનું નામ બદલાવાનો કોઈ મિનિંગ નથી અને આવી ખોટી ભારતમાં હિન્દુની પ્રજા વધારે હોય અને મુસલમાનની ઓછી હોય એટલે તમે હિન્દુવાદ ઉપર માણસોને ભોળવાવીને લઈ જાઓ અને ખોટી કટ્ટરતા ઊભી કરો છો અને આ વ્યાજબી નથી. અને જૂનાગઢની પણ ગુજરાતની પબ્લિક આ જાણે જ છે. આ ખરેખર હલકી રાજનીતિ છે અને કોઈ એવી વાત નથી કે મારા ખ્યાલ મુજબ કે ભાઈ જુનાગઢ બાઉદીન કોલેજનું નામ ફેરવવું જોઈએ, કારણ કે બાઉદીન તો મહાન વ્યક્તિ થઈ ગયા હતા, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે એક સમયે તમે ઇતિહાસ જોવો એનો કે જ્યારે નવાબે એને કર જ્યારે વધાર્યો અને બધા પબ્લિકો ભેગા થઈ, આમ જનતા ભેગી થઈને બાઉદીનભાઈ પાસે ગયા કે ભાઈ
એટલો બધો કર અમે નહીં ભરી શકીએ, ત્યારે બાઉદીનભાઈ સ્વાભાવિક વસ્તુ છે, પૂછે કે ભાઈ એમ થોડું હાલે, ભરવો તો પડે ને, કારણ કે આપણે કેમ જીએસટી લઈએ છીએ, એની પર તેથી કર હતો. ત્યારે માની લો કે એના ભૂતકાળ યાદ દેવા માટે એનો જે આપણા જે જુનાગઢનો આપણા જે લુવાર અને આગળ આવીને કીધું કે ભાઈ ન હોય ત્યારે દાંતડા કતરાવાના ન હોય. અને ત્યારે બાઉદીનભાઈની આંખ ખુલી, ખરેખર સાચી વાત છે ભાઈ, કારણ કે એનો ભૂતકાળ એવો હતો, ગરીબાઈ હતી. અને ત્યારે એક ઝાટકે ટૂંકમાં એણે જુનાગઢનો કર માફ કરી દીધો હતો, નવાબને વિશ્વાસમાં લઈ. એ કે નાની માના ઘર નહોતા, અને આપણે તો શું કરો છો? એટલે આ તમે પ્રોમિસ આપ્યા પછી ફરી ગયા છો તમે ભાઈ, તમે જે ઠેકો લઈને બેસી ગયા છો ભાજપનો, જે બધા હિન્દુવાદનો, એ બરાબર હિન્દુવાદનો, એટલે કે ભાઈ મતલબ ભાજપ સરકારની તમે તરફેણમાં જઈ રહ્યા છો, જે આ કરો છો એ વાત બાબત એ કહું છું કે ભાઈ તમે જેનો ઠેકો લઈને નીકળ્યા છો એ ખરેખર માની લો કે હિન્દુવાદ ઉપર નથી ભાઈ. એને માની લો કે મજારમાં સાદર કરાવવા જાય જ છે, એના તમે ઇતિહાસ જુઓ. એટલે ખોટો કોઈનો ઠેકો લેવો નહીં, અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ બધું નાટક છે ભાજપ સરકારનું, એના નેતાઓનું, અને અમુક સાધુ સંતો પણ એની સાથે ચડી ગયા છે. આ પણ એક વ્યાજબી નથી, કારણ કે આપણો ધર્મ હિન્દુ સનાતન ધર્મ છે, એને એના જ નિયમ મુજબ ચાલો એવી ખાસ વિનંતી. આ તકે જુનાગઢની આમ જનતાને પણ ખાસ વિનંતી કરું છું કે આવી વાતમાં આવી અને કોઈ ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આપણો ઝળહળતો ઇતિહાસ ભૂમાય નહીં, કારણ કે ઇતિહાસ હોય તો આપણે કહી શકીશું. જેમ રીતે માની લો કે મોગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, એ ઇતિહાસ ઝળહળતો રહેવો જોઈએ, જેથી ખબર પડે કે કેણે આપણે શું કર્યું હતું એમ. એટલે હિન્દુવાદ કરવા કરતાં શિવાજીનો માન લો સેનાપતિ મુસલમાન હતો, ઔરંગઝેબનો માન લો સેનાપતિ હિન્દુ હતો, આ કેમ તમે ભૂલી જાવ છો? એટલે ખોટી વાતો કરી અને ખોટી પ્રસિદ્ધિ મેળવવામાં અને ઇતિહાસ છે એને ભૂગવાની કોશિશ કરવામાં, અને બહુ ભડભડજો હોય ને ભાઈ આપણે, તો સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ફેરવું છે મોદી સાહેબનું, એ પહેલાં હતું જ, પહેલાં એ પૂરું કરી નાખો ને પછી બાઉદીન પાસે આવો. જય હિન્દ, જય ભારત. જુનાગઢ શહેરના આઝાદ ચોક ખાતે રેસકોર્ટમાં 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના જુનાગઢના શહેરના વડીલોને આયુષ્યમાન વય વંદના કાર્ડનો લાભ આપવામાં આવ્યો. હાલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 10 લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમા પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 70 વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ કેટેગરીનું નામ આયુષ્યમાન ભારત વય યોજના રાખવામાં આવ્યું છે, જે અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માત્ર આધાર કાર્ડ વેરિફિકેશન કરવી આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે. જે અંતર્ગત માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં તુરંત અમલવારી કરવાની કટિબદ્ધતા દાખવી છે, ત્યારે તાત્કાલિક અમલ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જિલ્લા વહીવટીતંત્ર મહાનગરપાલિકા જુનાગઢના 70 વર્ષથી વધુ વયના વડીલો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું રેડકોર આઝાદોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનાગઢના નગરજનોનો બહોળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેમાં 450 આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક અને રેશન કાર્ડ કેવાયસી તેમજ મતદાર યાદી સુધારણા ઘણા લાભાર્થીઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશનર AS જાપડા, સિટી મામલતદાર કિનલ ત્રિવેદી તથા મેલેરિયા અધિકારી હર્ષુખ રાદડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટરના તમામ કર્મચારીઓને ઇન્ડિયન રેસકોર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. નમસ્કાર. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેનો આજનો રેડકોટ ખાતેનો કેમ્પની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સિનિયર સિટીઝનો કે 70 વર્ષની ઉપરના લોકો ખૂબ આવ્યા છે. એમાં ખૂબ રસ છે. તો વિડીયો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા હું દરેક લોકોને, સિનિયર સિટીઝનોને વિનંતી કરું છું કે હવે પછીના કેમ્પ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્ર અને ધારાસભ્યશ્રી દ્વારા દરેક વોર્ડની અંદર અમે આયોજન કરી રહ્યા છીએ. એટલે હવે અત્યારે કોઈ લોકો વધારે અહીંયા ધક્કો ન ખાય ને હેરાન ન થાય. આવતા દિવસોની અંદર તાત્કાલિક અસરથી દરેક વોર્ડની અંદર આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. એમાં કેવાયસી કે જે રેશન કાર્ડની સાથે લિંકઅપ કરવાનું છે એ, અને એમની સાથે જે આધાર કાર્ડને પણ કંઈક પ્રોબ્લેમ છે તો એમને પણ રિન્યુ કરવા માટેનું છે કે એમને લિંકઅપ કરવા. જુનાગઢ નેચર પંચની ટીમ દ્વારા ગિરનારની લીલી પરિક્રમા રૂટ ઉપર નાટકો કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકોને સમજાવવામાં આવ્યા.
ગિરનારની લીલી પરિક્રમાના ભવનાથ જીણાબાવાની મઢી માળવેલા ગોળી બોરદેવના રૂટ ઉપર નાટકો યોજાયા હતા. જૂનાગઢ નેચર ફર્સ્ટની ટીમ દ્વારા 151 સપ્તાહ દરમિયાન દર રવિવારે સવારના 2 થી 3 કલાક પ્રકૃતિ પ્રથમના માધ્યમથી ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષો વાવવા અને વૃક્ષોને ઉછેર કરવા સહિત પરિક્રમા અને શિવરાત્રીના મેળા દરમિયાન યાત્રાળુઓને પ્લાસ્ટિક ન વાપરવા સમજાવવામાં તેમજ કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ ગિરનાર જંગલમાં લીલી પરિક્રમા થઈ હતી, જેમાં 7.50 લાખ લોકોએ આ પરિક્રમા પૂર્ણ કરી હતી. પરિક્રમા દરમિયાન તંત્ર દ્વારા પ્લાસ્ટિક જંગલમાં ન લઈ જવા અને પ્લાસ્ટિકને જંગલમાં ન ફેંકવું સહિતના આદેશો કરવામાં આવ્યા હતા. ત્યારે નેચર ફર્સ્ટ દ્વારા ગિરનારની લીલી પરિક્રમા ભવનાથ જીણાબાવાની મઢી માળવેલા ગોળી બોરદેવના રૂટ ઉપર પરિક્રમામાં આવતા લોકોને જંગલમાં પ્લાસ્ટિક ન લઈ જવું અને જંગલમાં વિસ્તારમાં પ્લાસ્ટિક ન વાપરવા અંગે લોકોને જાગૃતિ આવે અને પ્લાસ્ટિકની પ્રકૃતિને થતા નુકસાન અંગે નેચર ફર્સ્ટ દ્વારા નાટકો કરી શ્રદ્ધાળુઓને સમજાવવામાં આવ્યા હતા. આપણે જોઈએ છીએ કે ભાઈ એટલો બધો પ્લાસ્ટિકનો કચરો બધે થતો હોય તો આપણી જવાબદારી આવે છે કે ધ્યાનથી આપણો કચરો ક્યાંય ફેંકવાનો જોઈએ, હંમેશા કરવો જોઈએ અને આવી જગ્યાઓમાં બને તેટલું પ્લાસ્ટિક લઈ જ ન જવું જોઈએ. ભાઈ પહેલી વસ્તુ તો આપણે મારી વાત સાંભળો, નુકસાન છે ભાઈ, આપણા માનવને નુકસાન કરે જ છે, પણ જે અત્યારે આપણા વન્ય જીવો રહે છે, વન્ય પ્રાણી એમને એટલું નુકસાન થાય છે. આપણે 4 દિવસ 5 દિવસ વેપાર ખાવાના ચક્કરમાં કોઈ પણ અંદરના કોઈ હરણ હોય તો આ ખાવામાં પ્લાસ્ટિકે ખાઈ જાય તો બિચારાને શું થાય, ભરવાનો વારો આવે છે ભાઈ. પૈસાના માટે જે આવે એ પ્લાસ્ટિક આપણે હરણા જોઈએ, પ્લાસ્ટિકથી વન્યજીવોને નુકસાન થાય છે, બિચારા મુકાજીને ભરવાનો વારો આવે છે અને આપણા માણસોને એટલું નુકસાન કરે છે. કારણ બનેલું હોય છે એની અંદર આપણે જો ખોરાક લઈએ, ખાસ કરીને જો ગરમ ખોરાક, તો આ ગરમ ખોરાક લેવાથી પ્લાસ્ટિકના જે તે રસાયણો છે એ આપણા ખોરાકમાં ભળી જાય છે અને આપણે ખોરાક આરોગ્ય આપણા શરીરમાં પ્રવેશી જાય છે અને કેન્સર જેવી ભયાનક બીમારી થાય છે. ક્યાંક ને ક્યાંક કેન્સર જેવા આપણે કહીએ છીએ કે ભાઈ આ ભાઈને તો વ્યસન નહોતું, કે મને કાંઈ વ્યસન નહોતું, પાન ખાવા ખાતી, સિગરેટ પીવું, કાંઈ વ્યસન નહોતું, છતાં પણ કેન્સર થયું. તો કેન્સર થવાનું કારણ પ્લાસ્ટિક ગરમ ખોરાક આપણે જોઈએ તો આપણા પાર્સલ છે